હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો વાગી ગયા છે સાંજના 8 અને હું અત્યારે જ બસ ઘરે આવી, કપડાં બપડા ચેન્જ કરીને શું બનાવવાની તૈયારી કરીએ, કેમ કે અમે રસ્તામાંથી લેતા આવ્યા બધું સામાન. ને આજે શું બનાવવાનું છે? મલ્ટી સીડ્સ વાળા તલના લાડવા. હા, કેમ કે હવે 2 દિવસ રહી ગયા છે સંક્રાંત. હવે કાલનો દિવસ પકડો ને, આજનો દિવસ તો પતી જ ગયો છે. હવે કાલનો દિવસ 14 તારીખે છે કે 15 તારીખે સંક્રાંત? આ સંક્રાંત 15 તારીખે છે. અચ્છા, આ પણ માણસો 14 તારીખે બી મનાવે ને 15 તારીખે મનાવે. આપણે તો 2 દિવસ મનાવવાની છે, કેમ કે 14 તારીખે તો અમારા માટે સ્પેશિયલ દિવસ છે. એ તમને 14 તારીખે કહીશું. તો હમણાં કઈ વસ્તુ બધું લઈ આવ્યા ને સામાન એ તમને બતાવીએ. સિંગ તો ઘરમાં જ હતી એટલે સિંગ લઈ આવ્યા નહીં. લઈ આવ્યા અમે કાજુ, બદામ, 1 કિલો તલ, 1 કિલો ગોળ. આ બી ઘરમાં જ હતું. કાળા તલ ને અરસી લઈ લીધી છે, આવ્યા. જોઈ લો. પણ કાચી અળસી છે. હા, તો આ આજે જે કાચી છે આના બનાવવાના છે લાડવા. ને એ બી મિક્સ કરીને, હા, એટલે આ બધું મિક્સ કરીને આપણે મલ્ટી સીડ લાડવા બનાવવાના છે, એકદમ ન્યુટ્રિશન ભરેલા. 2 ટાઈપના બનાવશું. એક તલ ને સિંગના એક બનાવવાના છે ને એક આ મલ્ટી. હા, તો ચલો કિચનમાં મળીએ આપણે. મળીએ, તૈયારી ચાલુ કરી નાખીએ. તો અહીંયા જોઈ લો, તલ શેકાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે કઢાઈની અંદર. આ બધી જ વસ્તુ છે ને શેકવાની છે, એટલે હું પેલા છે ને આ બધી વસ્તુ શેકી લઉં. કાળા તલ, અરસી, પછી આ વાળા તલ, સાથે બરાબર. થોડા આ રોસ્ટેડ બી કરી લઈશ, બદામ અને કાજુ ને બી. એટલે થોડું ટેસ્ટ સારો લાગે. હા, ને સાથે સિંગ પણ છે ને, આપણે આ સિંગ એ બધું શેકી લઉં. હા પહેલા બધું શેકી લઉં, પછી તમને આગળની પ્રોસેસ બતાવીશ. ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ લો, આપણું બધું શેકાઈ ગયું છે. અહીંયા સફેદ તલ, કાળા તલ મિક્સ છે. આમાં અળસી બી શેકાઈ ગઈ છે. અહીંયા જોઈ લો, ડ્રાય ફ્રૂટ્સ આટલો બધો 1/2 કિલો, કાજુ બદામ મિક્સ. અને અહીંયા બીજા સફેદ તલ એ અલગથી બનાવવાના છે, એ બી શેકાઈ ગયા છે. ને હવે શેકાઈ છે સિંગ, કેમ કે છોકરાને આ બધું મિક્સ વાળા ભાવશે નહીં, એટલે એના માટે અલગ બનાવવાના છે, ખાલી સફેદ તલના. અને અમે બધો આ અળસી ને બધું આવી રીતના આખું મલ્ટી સીડ્સ વાળા. હા, નાખી લે ને તો શું છે, લાડવાનો ટેસ્ટ બી સરસ આવે, કેમ કે હા, અને આપણે બહુ મીઠાશ બી થોડું કંટ્રોલ કરી કાઢે. બરાબર છે. એટલે અળસી આમ જોવા જઈએ તો ગુણકારી છે, ફાયદાવાળી વસ્તુ છે. અને જોઈ લો, અળસીના દાના કેટલા મોટા મોટા છે, ફર્સ્ટ ક્લાસ એકદમ. તો આ મલ્ટી સીડ્સ વાળા જે છે એ અમે ખાશું. તો આને છે ને કાજુ ને બદામ ને આપણે નાના નાના ક્રશ કરી લેશું. હા, એ ઓલા ક્રશરમાં એને ક્રશ કરી લેશું. ને સિંગ ને પણ સાથે સાથે થોડી કરી લેશું. તો જોઈ લો, અહીંયા બદામ ક્રશ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જોર લગા કે મેડમ જોર લગાડે છે, કેમ કે બદામ, કાજુ, સિંગ આવી રીતના જ ક્રશ કરીને અંદર નાખવાના છે. મિત્રો, અહીંયા આપણું પ્રોસિજર સ્ટાર્ટ થઈ ગયું છે. જોઈ લો, કઢાઈની અંદર ઘી નખાઈ ગયું છે. તો ઘી શાના માટે મેડમ? એમ જ થોડું ગોળ આપણે, એટલે ગોળને પાઈ બનાવવા માટે. તો ગોળ બી જોઈ લો, કેટલો ચોખ્ખો ગોળ છે. ચોખ્ખો ને હમણાં લાડવાનો ગોળ છે, એટલે લાડવાનો ગોળ અલગ ને આપણે ખાઈએ એ ગોળ અલગ આવે. તો ઓહ, આપણે તો કઈ અહીંયા એટલે તો મેં એને સવારના પૂછ્યું ને, સવારના શું એટલે ચીક્કી ગોળ અલગ ને આપણે ખાઈએ એ ગોળ અલગ. બરાબર. આ ચીક્કીનો હા, શું ઘીની સુગંધ આવે છે. તો ઘીની અંદર જોઈ લો, ગોળ પીઘલાવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે. અને સ્વીટુ મેડમ બી ઊભી થઈ ગઈ છે, અને હજી અહીંયા 1/2 કિલો ગોળનું પેકેટ હજી બાકી છે. અહીંયા સ્વીટુ, આય બદમાશ છોકરી. હા 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 હા, આ ચીક્કીનો છે ને આમ થોડો ઓલો હોય, એકદમ ખેંચાય. હા, ચીકણો સ્ટીકી. તો આ બધી જ નાખી દેવાનું છે. બસ એટલું જ નાખશું. આ બીજો ઓલામાં આ ઘણું બધું છે ને, હા હા, એમાં નાખશું. ઓકે. તો હવે આને તો પાય બનાવવી પડશે ને, શું કહેવાય, એ જ કહેવાય ને. હા, પાય જ કહેવાય ને. તો આને તો ટાઈમ લાગશે હજી. હા, તો એ તો ટાઈમ જ લાગે ને. પછી એને લાડવા વાળવાના કેમ? હા, એમાં તમારે હેલ્પ કરવાની. ના ભાઈ, આપણાથી થતું નથી. શું આપણાથી થતું નથી? હા, એ ગરમ, ખાવામાં બરાબર. એ ખાવાની વસ્તુ બરાબર છે. આ ગરમ ગરમ હાથમાં લેવાનું એ આપણા કામનું નથી ભાઈ. એ તમારે બધું કરાય. આપણે છે ને એકદમ કડક નહીં બનાવશું,
એકદમ સોફ્ટ. ના ના ભાઈ કડક નહીં હા, કડક હું જ ના પાડું. કડક ખાવ એટલે બહુ કડક વધારે પાક નહીં. નથી કરવી, આપણે મીડિયમ જ રાખશું. કડક નહીં. હવે ગોળની સુગંધ આવી. હવે આ બનાવીને તો આજુબાજુમાં બધાને ખબર પડે કે ઉત્તરાયણની તૈયારી છે. ઉત્તરાયણની તૈયારી છે ને તલના ચીક્કી ને તલના લાડવા બને છે ને અહીંયા જોઈ લો મલ્ટી સીડ્સ વાળા લાડવા તો હું મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આ ખાવાનો છે. આમ તો મેં કાળા તલ સફેદ તલ એવા લાડવા ખાધા છે પણ આ અળસી ને એવું બધું મલ્ટી સીડ વાળા ફર્સ્ટ ટાઈમ ખાવાનો છે. આવા લાડવા મને ક્લાયન્ટે 2 દિવસ પહેલા ખાવા આપ્યા હતા. અચ્છા એટલે ચાખી લીધેલા છે. તો એને મેં પૂછ્યું કે આ બધી કેવી રીતના બનાવે, તો એને મને આ બધું કીધું. એ બધું પેકેટો બનાવી બરાબર. હમણાં છે ને એ લોકોના ફેમિલી મેમ્બર્સ ને બધું આપે એ લોકો. ઓકે તો ચાલો ફ્રેન્ડ્સ, જો અહીંયા આપણે ગોળની પાઈ થઈ ગઈ છે તો થોડું આપણે ચેક કરી લઈશું. આમ તો થઈ જ ગયું જ, અને ચેક કરવું હોય તો આ સરસ છે. રાખી મૂકવાનું. આ શું બ્રાઉન તો થઈ ગઈ? થઈ જ ગયું છે. તો બંધ કરી નાખો હવે કે ઓલું નાખવાનું છે? લાવો. હા થઈ ગઈ છે, કલર ચેન્જ થઈ ગયો. સરસ. આની અંદર આપણે નાખી લઈએ તલ તલ અને સાથે સિંગ. તો તલ અને સિંગ આ અલગ ધાવાના છે. તલ ને સિંગના લાડવા અને આ મલ્ટી ક્યુશન લાડવા. આને ફટાફટ મિક્સ કરી લઈએ અને ગરમા ગરમ જ લાડવા બનાવવાની શરૂઆત કરવી પડે. નહીં તો ઠંડા થઈ જશે તો વળાશે નહીં ને. ભાઈ ફરીથી ગરમ કરો. આ બહુ આ એ તો ખબર જ છે, મારી મમ્મી બી એમ જ કરતી. હવે જો સુગંધ નીકળી હે તલ ને બધું આમ સિંગ દાણા ને. ફટાફટ એક લાડવામાં પાણી લઈ લેશું. તો પાણી બી આપણે ફિલ્ટર વાળું જ લેવાનું. જો ફિલ્ટર વાળું પાણી લઈ લીધું છે. હા એ તો કઢાઈમાં ત્યાં જ રાખવી પડશે ને, ઠંડુ થઈ ગયું એટલે. નીચે પાછું ક્યાં હવે ખરાબ કરીએ. હા પાછા નીચે બેસો કરો. પાણી વાળા હાથથી બહુ એટલું ગરમ બી નથી લાગતું. હા એ તો ક્યાં પાણી વાળા હાથ તમને. સાઈઝ જે બનાવવાની સાઈઝ હોય પણ ફટાફટ અરે તો એ તો પેટમાં તો વિચાર નહીં કરે. પેટમાં ક્યાં સાઈઝ રહેવાની છે, પેટમાં ગયો એટલે બધું અલગ. કોક આ ડિપાર્ટમેન્ટમાં જતું રહેશે ને કોક આ ડિપાર્ટમેન્ટમાં, તો સિંગ પેલા ડિપાર્ટમેન્ટમાં. તો ચાલો ફટાફટ આના લાડવા બનાવી લઉં. ચલો આના બનાવી દઈએ ને પછી તમને બતાવીએ. જોઈ લો અહીંયા ફટાફટ લગભગ 7-8 લાડવા તો બની જ ગયા લગભગ ફ્રેન્ડ્સ, તમે એકાદ મિનિટમાં. હાથમાં પાણી જ લગાવજો થોડું. હા તેલ નહીં લગાડતા, તેલ ઘી નહીં, પાણી ઉલટાનું ઠંડુ લાગે છે. તો અહીંયા આપણા લાડવા ફાઇનલી બધા વાળી ને તૈયાર થઈ ગયા છે ને જોઈ લો કેટલા સરસ મજાના લાગે છે. તો હવે ફરીથી ગેસ ચાલુ કરી નાખ્યું છે અને હવે વારો આવશે આ મલ્ટી સીડ્સ વાળા લાડવાનો. તો એના માટે ફરીથી હવે ઘી નખાશે. જોઈ લો શુદ્ધ ઘી, ઘરનું પ્યોર. તો 3 ચમચી ઘી નખાઈ ગયું છે અંદર. પેલા ખાલી અડધો કિલો તલના લાડવા હતા, આમાં લગભગ 1 કિલો જેટલું છે. અડધો કિલો તલ પ્લસ પાવ કિલો આ બધી વસ્તુ, કાળા તલ, અળસી અને પાવ કિલો જેટલું ડ્રાય ફ્રૂટ્સ, એટલે 1 કિલો છે. તો જોઈ લો ગોળ નાખી દીધો છે. હવે બી સેમ પ્રોસેસ આપણે કરી લઈએ. ઓકે ચેક કરી લઈએ. હવે ગોલ્ડન કલર આવી ગયો છે, ફર્સ્ટ ક્લાસ એકદમ. સુગંધ નીકળે એટલે સમજી જવાનું કે પાય આપણી રેડી છે. હવે સ્લો કરી લઈશું અને આ થઈ ગયું છે. તો હવે બસ આ બધું ફટાફટ મિક્સ કરતા જવાનું ને આ બધું થોડુંક અહીંયા દેખાડતા જાઓ, તમે નાખતા જાઓ. તો હું અહીંયાથી વ્યૂ લેતો જાઉં ફ્રન્ટ એંગલથી. તો જોઈ લો ફર્સ્ટ ક્લાસ બધું મિક્સ થઈ ગયું છે આની અંદર. સાથે આપણે આ ડ્રાય ફ્રૂટ્સ પણ નાખી લઈશું. एकदम प्रोटीन वाला लाडवा बनसे भाई साहब, प्रोटीन वाला लाडवा. બસ હવે છે ને આને ગેસ હવે બંધ કરી લઈશું કેમ કે આની પાઇપ બહુ થઈ ગઈ છે. બરાબર. ફટાફટ આને મિક્સ કરી લઈએ.
જો મિક્સ થઈ ગઈ ને બધી મસ્ત અને કલર પણ એકદમ મસ્ત કલરફુલ એકદમ કે ને મલ્ટીગ્રેન વાળા જે લાડવા કહેવાય ને એવી રીતના હાઈ પ્રોટીન ફાઈબર ન્યુટ્રિશન આમાં એક લાડવો ખાધો એટલે પ્રોટીનની ભરપાર. બસ તો પછી હવે હા બી ફટાફટ એમ જ હાથમાં પાણી લઈ લાડવા વાળવાની તૈયારી. સરસ મજાનું એકદમ જોઈ લો ફર્સ્ટ ક્લાસ મિક્સ થઈ ગયું છે. હવે ખાલી લાડવા વાળવાની પ્રક્રિયા ચાલુ થશે પ્રોસીજર. તો જોઈ લો અહીંયા આપણે જે શું કહેવાય મલ્ટીગ્રેન વાળા લાડવા બી અહીંયા જોઈ લો વડાય છે ને આટલા બધા તો વાળી દીધા છે ને આઈ થિંક સો હજી ગરમ છે ને મેડમ, એટલે જો વાળે જ કે સીધા બેસી જાય છે. થોડા ગરમ છે ને તો થઈ જશે. હા વાહ લાગે છે બહુ મસ્ત એકદમ. તો ચાલો ફ્રેન્ડ્સ લાડવા બનીને રેડી છે. તો જોઈ લો કેટલા બધા લાડવા બની ગયા છે અને 3 થાળી આપણે આ જે અળસી ને ડ્રાયફ્રૂટ્સ ને બધું નાખીને બનાવ્યા છે 3 થાળી થઈ ગઈ છે અને તલ અને સિંગના 2 થાળી થઈ ગઈ છે. તો કેવું મસ્ત લાગે છે જોઈ લો. તો ચાલો ફ્રેન્ડ્સ તમને આજનો અમારો આ લાડવાનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ કરીને જરૂર કહેજો કે તમને અમારા આ તલના લાડવાની રેસિપી કેવી લાગી. અને ફ્રેન્ડ્સ જે આ વાલા લાડવા છે ને એ બહુ જ મસ્ત બન્યા છે, એટલા ટેસ્ટી છે ને ફ્રેન્ડ્સ કે જોઈ લો અને ખાવામાં બી એક નંબર લાગે છે. એટલે આ લાડવા જરૂરથી ટ્રાય કરજો. આ ડાયટમાં પણ ચાલી જાય કેમ કે અળસી ને બધું છે ને એટલે માટે ચાલે. બહુ મસ્ત લાગે છે. તો કાલે મળીએ એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.